હવે રામાનંદ સ્વામી કીધું એટલે મુક્તાનંદ સ્વામીને સંશય બધો દૂર થયો. મહારાજને ગાદી ઉપર બેસાડ્યા, પૂજા કરી, હાર પહેરાવ્યો અને જય સદગુરુ સ્વામી આરતી ઉતારી હો. અને પછી હાથ જોડ્યા મુક્તાનંદ સ્વામી મહારાજને. પ્રભુ, ભૂલો પડ્યો હો. આપણી માયામાં કોણ ભૂલા ન પડે? બહુ બ્રહ્મા જેવા ભૂલા પડે પ્રભુ. વસુદેવ, દેવકી, નંદ, યશોદા બધા ભૂલા પડ્યા પ્રભુ આપણી માયામાં. એના કરતા પરાશર, સૌભરી, ચ્યવન જેવા, જૈમિની જેવા, અરે રાધા ને શ્રીદામા જેવા આપણી માયામાં ભૂલા પડ્યા. એવી બળવાન તમારી પ્રભુ માયા છે. જેની ઉપર તમે કૃપા કરો એ ટકી શક્યા સત્સંગમાં, બાકી તો માયા બધાને ભરખી જાય એવી માયા છે. પ્રભુ, કોઈક આપણા દાસ થાય અને કદાચ ભૂલા પડી જાય અને માયામાં ભરમે તો તમે એને ઉગારી લો, પણ આપણે શરણે જ ના આવ્યા હોય એ તો પછી જન્મ મરણમાં પડે, બીજું શું થાય? તો પ્રભુ મારા ઉપર કૃપા કરો કે દેશ કાળે કરીને પણ અમે ભૂલા પડી જઈએ નહીં હો. નહીતર દેશ કાળ એવા નબળા આવી જાય ને માણસના જીવનમાં, ભગવાનનો પક્ષ રાખતો હોય, મંદિરમાં દ્રઢ પક્ષ હો, આમ દ્રઢ કરીને બેઠો પણ દેશ કાળ નબળા થાય, નબળાનો સંગ થાય ને મારો હામો વળ્યો થઈ જાય લો માણસ. એ તો નજરે જોયા હશે તમે. આમાં મુક્તાનંદ સ્વામી કહે છે, પ્રભુ દેશકાળ કે પ્રારબ્ધથી જેની સેવા કરી હોય એનો પાછો વાંયથી દ્રોહ કરવા માંડે છે. આવી દશા થઈ જાય છે. માણસોનું કઈ ઠેકાણું નથી. અનંત જન્મમાં બ્રહ્મચર્ય રાખ્યું હોય, વનફળ ખાઈને દેહ દમ્યા હોય, અષ્ટાંગ યોગની સાધના કરી હોય, તીર્થવ્રત કર્યા હોય, અહિંસામય યજ્ઞો કર્યા હોય, તો પણ તમારો યોગ મળવો બહુ કઠણ છે. તમે મળ્યા એ તો બહુ પુણ્યની વાત છે પ્રભુ. તમારા સંતો મળે ત્યારે જીવને ભવાટવીનો અંત આવે છે, તે સિવાય ભવાટવીનો અંત નથી આવતો. અને સંત દ્વારા જ પ્રભુ તમારી પ્રાપ્તિ થાય છે. તમારામાં જ્યારે શાંતિ માને છે ત્યારે જ માયાનું કઈ આવતું નથી. એ ભગવાનના લીલા ચરિત્રોમાં, ધ્યાન ભજનમાં જીવ શાંતિ માને ને તઈ માયા થોડી ઘટે કે હવે આની આગળ બહુ હાલશે નહીં. પણ જ્યાં સુધી ભગવાનમાં શાંતિ ન મનાય ત્યાં સુધી તો માયા જોર કરે, ભલભલેરાને પાડે છે. મુક્તાનંદ સ્વામી કે પ્રભુ મહાજળમાં વહાણ છે ને સુખરૂપ છે, મધ્ય દરિયામાં આપણે વાણ મળી જાય સુખરૂપ છે. હવે કોઈ કેમ કે મારે વાણની જરૂર નથી, કૂદી પડે તો સુખી થાય, કે મારે વાણ નથી જોઈતું, કે મારે વળી કોઈકને આશરે રહેવું એમ કરીને કૂદકો મારે તો દશા શું થાય? દરિયામાં પડે તો દુઃખ જ આવે ને, મરે ક્યાંક. હવે હોશિયાર હોય એ તો જળમાં પડે નહીં હો, કે ન પડાય ગયો આ આશરો છે બરાબર છે, પણ અચાનક ભૂલમાં પડી ગયો તો એની દશા શું થાય? મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું, મને એનો જવાબ દો, એની દશા શું થાય? લ્યો આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછ્યો. હોશિયાર છે, આ સત્સંગને છોડીને જાય નહીં, પણ અચાનક એવું થઈ ગયું ને કદાચ પડી ગયો તો પછી તો મહારાજે બહુ જબરી વાત કરી હો. અજાણે પડે તો એ દુઃખ તો થાય ને. શ્રીહરિ કહે છે, સ્વામી આનો ઉત્તર બહુ કઠણ છે. તમે જે પ્રશ્ન પૂછ્યો ને બહુ કઠણ છે. વેદ અને પુરાણના રહસ્ય રૂપ છે, અને એને જાણે તો એના બધા વિઘ્ન નાશ પામી જાય છે. એક વાત કહું શ્રીહરિ કે એક જ વાત, 50 કરોડ યોજનના વિસ્તાર વાળી આ પૃથ્વી છે, એને કોઈ નિશાન તાકીને બાણ મારે તો એનું બાણ ફેલ જાય. સમજો નથી સમજતા કથા? સમજણ પડે? મેં પૃથ્વીને નિશાન મારીને બાણ છોડે તો એનો ઘા કોઈ દી ફેલ જાય? કોઈ દી જાય? 50 કરોડ યોજન વાળી વિસ્તાર વાળી પૃથ્વી, એને તમે પાણો મારો તો પૃથ્વીને જ વાગવાનું હોય, ક્યાં જાય બીજે? લ્યો, ઘા કોઈ દી ફેલ ન જાય. એમ શ્રીજી મહારાજ કે સ્વામી પ્રગટ ભગવાન મળ્યા છે, એનો દ્રઢ નિશ્ચય, એમ તન મન ભગવાનને અર્પણ કરી દે, શ્રીહરિના દાસના દાસ થઈને રહે, છળ કપટ બધું તજી દે, તેને પછી કઈ કરવાનું બાકી નથી રહ્યું. આવા સત્સંગનો આશ્રય કરે ને તો એનો ઘા ફેલ ન જાય, કે એનું કલ્યાણ થાય જ. મહારાજ કે સવાલ નથી. આવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિચરતા હોય
માન મોટાઈ છળ કપટ ત્યાગ કરી અને એનો આશ્રય કરી નિયમ ધર્મનું પાલન કરે તો એનો ઘા ફેલ નથી જાતો કે હો, ચોક્કસ એનું કલ્યાણ થાય કે એમાં કોઈ સંશય નથી. પણ અમૃત છોડીને ઝેર પીએ એને તો દુઃખ થાય જ ને. આવો સત્સંગ છોડી અને કુસંગમાં જાય એ કુસંગ છે, ઝેર છે. અથવા તો જીવનું સુખ છે ને અમૃત છે ને દેહનું સુખ છે એ ઝેર છે. અમૃત પીવું કે ઝેર પીવું, આત્માને વિશે રહેલા પરમાત્માની ઝાંખી કરવી, એનો આનંદ માણવો એ અમૃત છે. અને દેહના પંચ વિષયના સુખમાં રચ્યા પચ્યા રહેવું એ ઝેર છે. એ ઝેર પીવું કે અમૃત પીવું એ તો માણસના હાથની વાત છે. અમૃત પીવે તો સુખી થાય અને ઝેર પીવે તો દુખી થાય. શ્રીહરિ કે સ્વામી નટ છે ને એ દોર ઉપર ચાલે છે, એવી સુરત બાંધે છે. જો બરાબર ધ્યાનથી ચાલે તો એનો મહિમા વધે છે, લોકો તાલીઓ પાડે ને એનો યશ વધે છે. પણ ધ્યાન હરખું ન રાખે અને હેઠો પડી જાય તો લોકો એનું અપમાન કરે હો, બદનામી થાય એની, હુશીરો કરે લોકો એની વાય પડી જાય તો. કારણ કે હજારો માણસો જે ખેલ બતાવવા આવ્યો ને હેઠો પડી જાય, હાડકાં ક્યાંક ભાંગી જાય તો એની દશા શું થાય? તો સ્વામી આ તો મોક્ષનું કામ છે, નટ કરતા પણ ગુરુ હે હો, એમ થોડુંક ધ્યાન તો રાખવું પડે કે નહીં? હાવ ગબડગંડ વર્તે તો કાંઈ ન થાય. બાળ બુદ્ધિ રાખે તો ખુવાર થયા વિના ઈ રે નહીં. આ સત્સંગ મોક્ષ કરવો છે જયારે જીવને, ત્યારે નારદ અને પ્રહલાદના માર્ગે જો નિર્ભય થઈને ચાલે, સારસારનો વિવેક રાખે તો દુઃખ ના આવે. માટે મોક્ષ કરવો છે જીવનો, ગબડગંડ રહેવું નહીં. થોડીક સાવધાની રાખવી મહારાજ. સુવર્ણ જેમ તપાવીને શુદ્ધ કરી શકાય છે ને એમ જીવને બહુ શોધવો, માય કઈ પાપ રહી જતું નથી ને મહારાજ કે હો. જીવને આમ ધોઈને ચોખ્ખો કરી નાખો, ચોખ્ખો કરી નાખો, બહુ શોધો. હજી મારામાં કઈ કામ નથી પડ્યો ને દોષ નથી, લોભ નથી ને માન ક્યાંક પડ્યું તો નથી ને મારા અંતરમાં, કામ ક્રોધાદિક અંતર શત્રુ ક્યાંક બેઠા તો નથી ને. એમ જીવને બહુ શુદ્ધ કરવો, જેમ સુવર્ણને તપાવીને શુદ્ધ કરાય છે એમ જીવને શોધવો. હાવ ગાફલ રહેવું નહીં. અને ગાફલનો વિશ્વાસ, એનો સંગ પણ કોઈ દિવસ ન કરવો, વિશ્વાસ ન કરવો. મુક્તાનંદ સ્વામી કીધું ને, અજાણતા પડી જાય તો, કોઈ ખોટા ગુરુ હાથમાં આવી જાય તો પડવાનું, બીજું શું મહારાજ કે. માટે સમજીને ગુરુ કરવા, સાચા હોય એને ગુરુ કરવા, તપાસીને સમાગમ કરવો, તપાસીને એનો સંગ કરવો. નહીતર તો ક્યાંક મધ્ય દરિયામાં વાણમાંથી પડે દરિયામાં, એવી એની દશા થાય. આવા ભવસાગરમાં સત્સંગ રૂપી આશ્રય મળી ગયો, નાવ મળી ગયું. અને આવો સત્સંગ એનો અભાવ લે, સાધુનો અભાવ લે, સત્સંગ એનો અભાવ લે તો પછી ક્યાં પડવાનું? મધ્ય દરિયામાં પડવાનો, સુખી થવાનો નથી, દુઃખી થશે. માટે શ્રીહરિ કહે છે, સ્વામી દિવ્ય સંગ કરી અને પોતાનો બેડો પાર કરી લેવો. પછી શ્રીજી મહારાજ એક દિવાળીનો મહોત્સવ ઉજવ્યો છે, એ કથા હવે આપણે બપોર પછી લેશું. બહુ મજાની કથા છે, ટાઈમ હોય તો આવી જાજો 5 વાગે પહેલા. હા છે બધા, બહુ અદભુત કથા છે. પીપલાણાના માર્ગે એક વિશાળ ભૂમિ, ત્યાં શ્રીજી મહારાજ મોટો અન્નકૂટનો ઉત્સવ કરેલો છે. એ અદભુત કથા બપોર પછી. અત્યારે બરાબર 34માં એટલે ત્રીજા પૂરના 34માં તરંગની અંતે ભગવાનના નામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની. ભગવાન શ્રીહરિ મેઘપુર, પછી કાલવાણી, જેતપુર, પીપલાણા એ પ્રદેશમાં વિચરણ કરે છે મહારાજ. પીપલાણાને માર્ગે મોટી વિશાળ જગ્યામાં દેવ દિવાળી ઉજવવાનો મહારાજ ઉત્સવ કરેલો છે. દિવાળી નહીં પણ દેવ દિવાળી. ફરતા ગામના અપાર હરિભક્તો આવ્યા છે. વિશાળ જગ્યામાં મંડપ બંધાવ્યો છે. એના મધ્યે સિંહાસન ઉપર શ્રીહરિ બિરાજમાન થયેલા છે. ચારે બાજુ સંત હરિભક્તોની વિશાળ સભા ભરાઈને બેઠેલી છે. આસપાસમાં ફૂલડાઓ યુક્ત અનેક વૃક્ષો છે. શેરડીના મોટા મોટા બાગ છે, એમાં બાગ લખ્યા લો, શેરડીના હો મોટા ફાર્મ.
તો આ પ્રદેશમાં હરિભક્તોને ઉતારા આપેલા છે. સૌ હરિભક્તો શ્રીહરિનો યશ ગાતા ગાતા પૂજાનો સાજ લઈ અને પૂજા કરવા આવતા. કારણ કે દેવ દિવાળી એટલે એકાદશીનો ઉત્સવ, અને એકાદશીની દિવસે ભગવાનની પૂજા થાય વિશેષપણે કરીને. તો હજારો હરિભક્તો શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા છે. સંતો વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા, કોઈ ધ્યાન કરતા હતા, કોઈક મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારતા હતા. મહારાજની પૂજા ચાલતી હતી. મહારાજની આગળ ભેટો આવેલી, બરફી ને પેંડા ને વસ્ત્ર ઘરેણા. મહારાજ વળી પ્રસાદ તરીકે હરિભક્તોને પાછું દેતા આવે, લઈ આવો પ્રસાદ, લઈ આવો, અમને બધું નદું આવડું બધું હો, ઢગલા થઈ જાય ને. પ્રસાદીમાં શ્રીજી મહારાજ બધી વસ્તુ આપતા હો. આવનાર ભક્તજનોને ગામ, જ્ઞાતિ અને નામ પૂછતા, ક્યાંના છો, કઈ જ્ઞાતિના છો અને શું નામ છે તમારું. વળી એમ પૂછતા કે તમારા ગામમાં હરિભક્તો કેટલા છે. આવું બધું શ્રીજી મહારાજ હરિભક્તોને પૂછતા, સંભાળ રાખતા, જેને જેવી જોઈએ તેવી. અને સમાસ થાય એવી રીતે શ્રીહરિ વાતો કરતા. અને જેના ઉપર ભગવાન ખૂબ રાજી થઈ જાય ને એની પાસેથી લુખું સુખું કંઈક વસ્તુ માગી લેતા હો. લાવો કંઈક. આપણા ઘરની ચીજ ભગવાનની ઉપયોગી થાય તો ઈ ગ્રસ્ત સુખી વધારે થાય. ભગવાન એકનું 1000 ગણું ક્યારે આપે? કાંઈક તો આપવું પડે ને. પેલા ભગવાનને તમે કાંઈ આપો જ નહીં તો પછી ભગવાન એના બદલામાં તમને કેમ આપે? તો એવા હરિભગત હોય ને તો મહારાજ એની પાસેથી માગી લે, ગમે એવી નાની સૂની વસ્તુ માગે. અને ભગવાન માગે એટલે ભક્તો રાજી કેવા થાય. તમે ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હો અને કાંઈક માગે ભગવાન હો, નરનારાયણ દેવ કાંઈક માગે તો ભક્તો રાજી થઈને એને અર્પણ કરે હો. દાગીનું માગે તો દાગીનું, ઘણા બધા એવા દાખલા છે. કોઈક ભક્તો પાસેથી રાધાજી સાડી માગી લે કે તારી પાસે તો ઘણા પૈસા છે, મને પહેરવાની સારી સાડી નથી. કે લ્યો, વર્ષો પહેલાની વાત હું હારી એક સાડી લઈ આવજે લો પહેરવા માટે. હરિભગત રાજી થઈને અર્પણ કરે. લ્યો, ભગવાનને પહેરવાના કડા ન હોય તો માગી લે કે તારી પાસે તો ઘણા બધા રૂપિયા છે, કે મને હોનાના કડા બનાવી દે. મૂર્તિઓ બોલે. આ તો પ્રત્યક્ષ મહારાજ છે, એની વાત તો અલગ છે. આવો શ્રીહરિનો કરુણારો સ્વભાવ, દયાના સાગર, એના દર્શન કરતા. કેટલાક લોકો એવી વાતો કરતા કે આવો અવતાર ક્યારે પણ થયો નથી અને સાંભળ્યો નથી કે ક્યાંય. પરોક્ષ વાતું માન્યમાં આવે હો, ભગવાનની પરોક્ષ વાતું કરે ને. પણ પ્રગટની વાત તો ઘણાને મનાય નહીં કે આ ભગવાન છે એ ન મનાય. ભગવાન થઈ ગયા આવા હોય એ મનાય. પણ પ્રગટની વાત તો રતિભાર કે તો પણ તોપના ઘોડા જેવી લાગે હો, ભારે લાગે વાત. પણ સત્સંગ વિના સંતનો યોગ થાય નહીં. સંત મળે ત્યારે જ ભવરોગ ટળે અને ભગવાનની પૂર્ણ ઓળખાણ થાય. સંત છે એ શ્રીહરિના હાથમાં આપણો હાથ સોંપી દે હો, પોતામાં ન જોડે. સાચા સાધુ કોઈ દિવસ જીવને પોતામાં જોડવાના પ્રયાસ નહીં કરે, ભગવાનમાં જોડવાના પ્રયાસ કરશે. માટે સંત કહે તેમ કરવું. ઋતુ આવે ત્યારે ફળ મળે, ઋતુ વિના ફળ મળે નહીં. સજાનંદ સ્વામી મહારાજ પોતે બધી વાતો કરી. એ વાતને જે ચિત્તમાં ધારે એને ભગવાન શ્રીહરિ તરત દર્શન દે છે. શ્રીહરિની મૂર્તિ જોતા અનંત જીવાત્માઓને સમાધિ થઈ ગઈ અને અનંત સૂર્યના જેવો શીતળ પ્રકાશ દેખાય લોકોને. હો, આવું બધું દેખાય. ધ્યાનથી દર્શન કરે તો સમાધિ થાય અને સમાધિમાં પ્રકાશ દેખાય. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા, 4 ધામના વૈરાગ્યો બધા સદાવ્રત લેવા આવ્યા. મહારાજના સદાવ્રત બહુ જોરદાર ચાલતા હતા હો. કોઈ પણ ગરીબ ભૂખ્યો આવી ગયો તો બેડો પાર થઈ જાય એનો. એવા તો કેટલાય ગામમાં સદાવ્રતો ચાલતા હતા. તો 4 ધામના વૈરાગ્યો એટલે
જગન્નાથપુરી ને રામેશ્વર ને કન્યાકુમારી ને આ બાજુ બદ્રીનાથ ધામ, ત્યાંના બધા સાધુ સંતો વૈરાગ્યો સદાવ્રત લેવા આવ્યા અહીંયા. એમાં વળી શ્રીહરિના દર્શન કરતા અને સંતોની વૃત્તિ, સરળ ચિત્ત સંતોનો સ્વભાવ, આ બધું જોતા પોતાના જીવનો મોક્ષ કરવા માટે કેટલાક વૈરાગ્યો સંતોમાં મળી ગયા. લ્યો આપણે અહીંયા જ રહેવું છે. હવે બીજા મતના સાધુઓ અહીંયા રહી ગયા મહારાજને કે બસ તમારી પાસે રહેવું છે અમને. અને શ્રીહરિનો નિશ્ચય કરી અને સંત શિરોમણી થયા. પાછા ભંગાણિયા સાધુ નહીં, સંત શિરોમણી હો, એવી સાધુતા શીખ્યા. અને મહારાજની ભક્તિ, ધ્યાન, ભજન, ઉપાસના અને પોતપોતાના સંપ્રદાયની રીતિની તો ખબર હોય ને. પેલા પોતે જે સંપ્રદાયમાં રહેલા હોય એમાં કેવો ધતિંગ હાલે અને કેવું માય હાલતું હોય એ તો એને બધી ખબર જ હોય કે માય શું હાલતું હોય. ઈ શ્રીહરિનો આશ્રય કર્યા પછી પોતાના સંપ્રદાયની રીતિ અને જૂના ધર્મમાં જે છિદ્રો રહેલા બધા જેમ તેમ હાલતું હોય ને માય ને માય, એ બધું કેવા લાગ્યા કે અમારામાં તો આવું હતું બધું. ભાગ્ય અમારા ખોલ્યા, અમને સાચું મળી ગયું, નહીતર જૂઠામાં ફસાયેલા હતા. દ્રવ્ય ને સ્ત્રી ને વ્યભિચાર ને એમાં પડ્યા હતા. કે આવી વાતો કરી એટલે બીજા વૈરાગ્યને ખબર પડી કે ભાઈ આ તો આપણી પોલ પાદરી કરે છે. કે લ્યો આપણામાંથી નીકળીને સ્વામિનારાયણમાં ભળી ગયા અને ત્યાં જઈને આપણી પોલ પાદરી કરે છે. પછી તો ખીજાણા કેટલાક વૈરાગ્યો, ક્રોધ કરીને ઉઠ્યા. પણ શ્રીહરિએ આશ્રિતોને કીધું કે આપણે કોઈનું બગાડવું નથી. લ્યો આપણે કોઈની માથાકૂટ નથી કરવી. એની રીતે ભલે ખીજાય, હેરાન કરે, આપણે દુઃખ દે, પણ એની સામે આપણે કાંઈ કરવું નહીં. ખોટો હોય એને ખોટો છે તું એમ તો કહેવાય નહીં. કોઈ કાણો હોય, એક આંખ ન હોય તો મહારાજ કે એને કાણો કઈ તો મજા આવે એને. પણ મીઠી ભાષા બોલવી, મીઠી ભાષા કે આ એક તમારું આ નેત્ર કેમ ગુમ થઈ ગયું કે તો એ પોતે કે ન કે આમ કરતા આંખ ફૂટી ગઈ કે બધી વાત કરે હો, પણ એને કાણો તો ન કહેવાય ને મહારાજ. એટલે મહારાજ સંતો ભક્તજનોને કે આપણે મીઠી ભાષા વાપરવી, ભાષા બોલતા શીખવું મહારાજ કે હો, તો સુખેથી જીવાય. એમ કરતા વળી એ લોકો બહુ માથાકૂટ કરે ને શ્રીહરિ કે દુઃખ થાય તો ગર્વગંજન ભગવાન છે તમારી રક્ષા કરશે, કાંઈ ચિંતા કરશો નહીં. માટે હે સંતો, ગર્ભમાં જેણે રક્ષા કરી છે એ કરશે. માટે તમે ચિંતા કર્યા વગર દેશો દેશ ફરો અને સત્સંગની વાત કરો, લોકોને સાચી ઓળખાણ આપો. અને આ બાજુ સમાધિ વાળા લોકો હો, મહારાજ સમાધિઓ કરાવતા તે કાલરું ખડકી દેતા. તમે દાંડરના પૂરાની કાલરું ખરકો ને, મોટા મોટા ઢગલા સમાધિમાં હાલ્યા જાય, 2-2, 4-4, 6-6 મહિના પડ્યા હોય તો એને હાંચવા ક્યાં માણસોને? ઘરમાં તો હમાય નહીં, એટલે ખુલ્લા મેદાનમાં કાલરો ખડકી દેવો. ભગવાનની કૃપા નહીં તો કૂતરા શિયાળિયા ખાઈ જાય, પણ એ કોઈ અડે નહીં. એમને બધા આમ પુરાવી દીધા હોય, ઢગલા કરી દીધા હો, બાયુ ભાઈઓને અલગ. હવે એ વળી કોઈ કે ના સંબંધી બોલાવા આવે કે આને જગાડો, હવે નીચે ઉતો હોય, માથે ઢગલો હોય, કરવું કેમ પાછું? મહારાજ એને બોલાવે હો, નામ લઈને બોલાવે, ઓલો ચીસ પાડતો પાડતો માથે નીકળે બારે હો. આવું બધું ત્યાંના એક બારોટ અમરસિંહ રાજા હતા. અમરસિંહ એ દરરોજ દર્શન કરવા આવતા અને આવું બધું જોઈને દિંગ થઈ જતા હો, દંગ થઈ જતા કે આવું તો કોઈ દી સાંભળ્યું નથી, જોયું નથી. મનમાં એને આશ્ચર્ય લાગતું કે આ બહુ સારો સંપ્રદાય છે, પણ વળી બહાર જાય ને વળી ઓલા વૈરાગ્યનો યોગ થાય, વૈરાગ્યો પાછા એને બગાડી નાખે હો. દિવ્ય ભાવ આવ્યો હોય ને એ પાછો મટાડી નાખે જેવી તે વાતું કરીને. એટલે યોગ તો બહુ કામ કરે છે હો. સંગ શુદ્ધિ અને નિર્દોષ બુદ્ધિ જીવને અવશ્ય જોઈએ જ. સરસ દૂધ પાકમાં થોડુંક માત્ર ઝેર પડે તો શું થાય? ખાનારાના પ્રાણ જાય કે બીજું શું થાય? એમ ઈ બારોટ સિંહને થાતું. દૂધ પાક જેવો સત્સંગ ઓળખી જાય, આનંદ થાય, પણ બહાર જાય ને ઓલાનો યોગ થાય ને એટલે કુસંગના યોગથી બચવું પડે.
બે વાણિયા હતા ને, ગામ મૂળ ધરઈના, એ કાનજી ને સુંદરજી. તે કામ પ્રસંગે કઈક નીકળ્યા હશે ને ગઢપુર આવ્યા. ગઢપુર ગોપીનાથજી મહારાજનું મંદિર, મહારાજ ધામમાં ગયા પછીની વાત. તે મંદિરમાં દર્શન કરવા આવ્યા, એને આનંદ થઈ ગયો. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. આચાર્ય મહારાજ ત્યાં હતા, રઘુવીરજી મહારાજ, એના દર્શન કર્યા અને આ સંપ્રદાયની અલૌકિકતા જોઈ એટલે એ કે અમારે કંઠી બાંધવી છે. આમ તો હવે હવેલી પંથમાં માનવા વાળા હતા, હવે મારે સત્સંગી થવું છે. એટલે આચાર્ય મહારાજ બે જણાને વર્તમાન ધરાવ્યા, કંઠી બંધાવી. પણ આચાર્ય પાસેથી કંઠી બાંધે પૂરું ન થાય હો, સાધુ પાસે બેહવું પડે. આ વાતું કોણે કરે બધી? આ સંપ્રદાય શું છે? પછી કોઠારી સ્વામી હતા ભક્તિવલ્લભ કરીને, એની પાસે બે જણા આવ્યા, કીધું અમે કંઠી બાંધીને સત્સંગી થયા છીએ. સ્વામી પાસે બેસાડ્યા, ઘણી બધી વાતો કરી. દારૂ માટી ચોરી અવેરીનો ત્યાગ કરવાનો સંપ્રદાયના બધા નિયમો બતાવ્યા. માળા ભજન ભક્તિ કથા વાર્તા સવારે પાઠ પૂજા કરવાના બધા નિયમ આપ્યા. અને એક વાત ખાસ કીધી કે જુઓ, તમે સત્સંગી થયા છો, બહુ ભાગ્યશાળી છો. આ સત્સંગ દૂધ પાક જેવો છે. કેવો છે? તમને દૂધ પાક મળ્યો હશે, પ્રેમથી જમજો. પણ એક ધ્યાન રાખજો કે મેં માખીઓ પડી જાય નહીં. કે લ્યો, દૂધ પાકમાં માખી પડે અને તમે દૂધ પાક જમી જાઓ તો શું થાય? ઉલટી થાય કે ન થાય? એ તો કેવો. એટલે સ્વામી સમજાવ્યું કે કુસંગી છે ને બધા, એ આવીને સત્સંગ મુકાવાનું કે તો એને માખીઓ જાણજો અને માખી ઉડાડજો. ખાસ દૂધ પાક જમતા માખી ઉડાડજો કે માખી. એમ બે જણાને બરાબર આમ સાચી વાત સમજાવી. પછી તો ગયા ઘરે. આ નવા ધર્મમાં બેઠા એટલે ખબર પડી, એના ગોર હશે એને ખબર પડી. એ તો આવી ગયા હો. પશ્ચિમ ગામ છે, પચ્છમ ગામ, ત્યાંના બે બ્રાહ્મણો આવી અને ઘરે બેહી ગયા. ઈ કે હવે ક્યાં નવો બાપ કર્યો કે હો તમે બે જણા થઈને આપણો ધર્મ શું ખોટો છે, આમ છે ને તેમ છે. ઈ કે અમે ખોટો નથી કેતા, પણ અમને ઠીક લાગ્યું કે હો. ઈ કે નહીં, કંઠી તોડો, તિલક ચાંદલો ભીસાડો. એટલે આ બ્રાહ્મણો કે તો જ અમે અહીંયાથી ઉઠવાના છીએ. મારે એવી ટેક લઈને આવી ગયા. લ્યો, ઈ કે સત્સંગ છોડો તો જ અમે અહીંયાથી ઉઠવાના છીએ. આટલી વાર તો આલે આમ આમ કર્યા કરે હો, આમ આમ કરે. આમ કા કરો તો કે માખી ઉડાડી કે માખી કે. લ્યો, એ કે અમને સત્સંગ મળ્યો છે દૂધ પાક જેવો છે ને તમે બધી માખીઓ મેં પડો તો અમારે ઓકારી થઈ જાય કે ઉલટી થઈ જાય, એટલા માટે માખીઓ ઉડાડીએ છીએ. તો ઓલ્યા માન્યા ની હો. એ કે સત્સંગ મૂકો તો જ ઉઠીએ. પછી આ બે ભાઈ એને ખીજ ચડી હો, સત્સંગ અમે કરીએ એમાં તમને શું વાંધો? મુસલમાન રાખ્યો તો વાડીમાં કામ કરવા માટે જાફરીઓ. એને કીધું લે જાફરિયા ઉભો થાક, હાથમાં ધોકો લે, ધોકો, અને આને પશ્ચિમ ગામનો રસ્તો બતાવી દે. અને જાફરીઓ પછી મૂકે મુસલમાન ની આજ્ઞાથી. ઓલ્યા બ્રાહ્મણ ધોતિયા પહેરેલા ભાગ્યા હો ત્યાંથી. એ હવે તો ધોકા પડશે કે ભાઈ આ તો પાકા સત્સંગી થઈ ગયા છે, અહીંયા કને કાંઈ કરાય એમ નથી. એટલે મહારાજ કે દૂધ પાક જેવો સત્સંગ, એમાં કુસંગ માખીયું ન પડે એ ધ્યાન રાખીને આ સત્સંગ કરવો. પ્રેમથી જમવો. આ સત્સંગ એવો છે દૂધ પાક જેવો. મુક્તાનંદ સ્વામી કહે છે, શ્રીહરિ વસ્ત્ર આભૂષણો ધારણ કરેલા હતા. મહારાજને આગળ સરસ મજાની દીપમાળા રચી હતી. મહારાજે મયારામ ભટ્ટને બોલાવ્યા કે જુઓ, આજે એકાદશી પૂર્ણ થઈ, આવતીકાલથી આસપાસના બધા બ્રાહ્મણોને બોલાવોને 84 કરવી છે. આપણે બધા બ્રાહ્મણોને જમાડવાના છે. એમ કહી અને શ્રીહરિ સંતો સાથે મેઘવતી નદીએ સ્નાન કરવા ગયા. નરસિંહ મહેતાના પદ ગાતા હતા. સ્નાન કરતા કરતા પણ હે કીર્તન ભજન ને તાલીને આમ દિવ્ય વાતાવરણ હતું હો. હવે એવું આપણે નથી કરતા, સમજાના? નાતા નાતા એકબીજાને પાણી ઉડાડે ને કીર્તનો ગવાય ને રમઝટ પાણીમાં થાય. લો, નદીમાં નાતા નાતા નરસિંહ મહેતાના કીર્તનો બોલાય ને ગોપાળદાસના પદો ગવાય ને. સંત છે એ પારસમણી છે, ચિંતામણી છે, કલ્પવૃક્ષ અને કામધેનુની સમાન છે. એવા તો એ પદમાં ભાવ હતા હો, કીર્તનોમાં એવા ભાવ હતા. સંત ચિંતામણી પારસ જૈસે
कल्पतरु कामधेनु ऐसे और ही रिद्ध सिद्ध को कहाँ कामा। श्री स्वामी नारायण भगवान ની જય।